પિંકી, ઝટ પગ ઉપાડ. એક વખત આ ખાતમુહૂર્તની વિધિ પતી જાય એટલે આ જમીન પર આપણા નામનો સિક્કો વાગી જ ગયો સમજ. પછી તો આ ધૂળના ડેપામાંથી કરોડો રૂપિયા કેમ બનાવવા, એ તો આ રજનીકાંતના ડાબા હાથનો ખેલ છે. અને એ રૂપિયાથી હું સૌથી પહેલા મારા માટે પગથી લઈને માથા સુધીના ઓરિજિનલ ડાયમંડના ઘરેણાં ઘડાવી. અને આ બંદા તો રોજ અલગ કારમાં ફરશે. સોમવારે શેવરોલેટ, મંગળવારે મર્સિડીઝ, બુધવારે BMW અને ગુરુ શુક્ર શનિમાં તો હું માર્કેટમાં એવી ગેમ ગોઠવી દઈશ કે રવિવાર આવતા સુધીમાં તો ફરી એકવાર સાબિત થઈ જશે કે કન્સ્ટ્રક્શનની દુનિયાનો બાદશાહ એક જ છે, આ રજનીકાંત ઠક્કર. બેન, આ ખાડાની અંદર નાગ અને કળશ પધરાવો. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ રજનીકાંત શેઠ, તમે ફરી એકવાર ભૂલી ગયા કે 52 પત્તાની ગેમમાં બાદશાહની ઉપર પણ એક પાનું હોય છે. વિક્રમ, આ ગેમ મેં ગોઠવી છે અને આજે પૂરી પણ હું જ કરીશ. મારી મારે ઘરમાંથી ધક્કા મારીને કાઢી દીધે. વિક્રમ, છોડી દે નહીં તો. વિક્રમ, છોડી દે કહું છું. તેજ મારા બાપુજી રસ્તે રજાતા કર્યા હતા ને. વિક્રમ, મોટો ભાઈ તો બાપ સમાન કહેવાય. શાબાશ દીકરા, બતાવી નાખ સાલાને. વિક્રમ બેટા, વિક્રમ બેટા, વિક્રમ બેટા, આજથી હું તને મારા બધા સોગંદમાંથી મુક્ત કરું છું. અમને ખબર જ હતી
કે તું અમારો પ્રસંગ બગાડવા જરૂર આવીશ. એટલે જ અમે છાપામાં જાહેર ખબર આપીને એક દાવ રમ્યા. એ ભાઈ કોનું કામ છે? મારા દીકરાનું, બળવંતી ઠાકોર. મારો એ દીકરો છે ને, એ રજની શેઠનો જમાઈ છે. એને મારા માટે છાપામાં જાહેરાત આપી, એટલે હું સીધો મારા ઘરે ગયો. પણ ત્યાં ના મળ્યો ને, એટલે શોધતા શોધતા હું અહીં આવ્યો. મારો બળવંત અહીં તો જરૂર હશે. અહીં હશે. અરે કોણ છે તમે? અરે છોડી દો. ક્યાં લઈ જાઉં છું મને? બળવંત, હું તને હાથ જોડું છું, છોડી દે તારા બાપુને. એમ? જા, તું જ છોડાવી લે. બાપુજી, ખતમ કરી દો એને. જા બેટા, તને મારા તારા બાપના આશીર્વાદ છે. મેં તને કીધું તું ને કે મારું નામ અહીં લખી રાખજે, મમતા વિક્રમજી ઠાકોર. ભૂલી ગઈ હે?
બાપુજી મને બચાવી લો. નહીં માં મને બચાવી લે માં. નહીં વિક્રમ, નહીં વિક્રમ, માં મને બચાવી લે. નહીં દીકરા, જવા દે ને. દીકરા, છોડી દે મને. નહીં, આજે હું એને જીવતો નહીં છોડું. નહીં. છોડ માં. નહીં. બાપુજી નહીં બેટા, આ મરેલાને હવે શું મારવો? અરે એને તો એના કર્મો મારશે. હા બેટા, અને આમ પણ આ પાપીને મારી નાખવો એની સાચી સજા નથી. પણ તું જો એને જીવતો છોડી દઈશ ને તો એની બરબાદી જોઈને દુનિયાના આવા નગુણા દીકરાઓની આંખો ખુલશે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો બાપુજી. દૂર ચાલ્યો જા મારી નજર સામે, અને ખબરદાર આજ પછી તે મને બાપ કહ્યો છે. મારે તો એક જ દીકરો છે, મારો વિક્રમ. વિક્રમ બેટા. માં, બાપુજી ચાલો. ચાલો. બાપુજી. રાજી રાખ્યા મા બાપ એ તો દુખી કદી ના થાય. જેણે દુખી કર્યા મા બાપ એ તો સુખી કદી ના એ રિક્ષા વાળા, ચાલ ને ગીતા મંદિર, રામરૂટી ક્ષેત્ર લઈ લે ને. તમે તો પેલા હમણાં ગયા એ ગોપાલજીના દીકરા છો ને? હા. તો માફ કરજો, હું સામાન્ય રિક્ષાવાળો છું. ભલે ઓછું કમાઉં છું, પણ મા બાપનું દિલ નથી દુભાવતો, અને એમના આશીર્વાદથી તો હું સુખી છું. તમારા જેવા પેસેન્જરને બેસાડી મારે મારી રિક્ષા નથી અપડાવી. જય માતાજી. અરે ચાલ ચાલ રાજુ, આ પનોતીની બોણી કરીને આપણો દિવસ નથી બગાડવો. નમસ્કાર પ્રેક્ષક મિત્રો, હવે તમારે જ નક્કી કરવાનું છે, મા બાપના નિશાસે લેવા છે કે મા બાપના આશીર્વાદ.